કેમ છે બધા મજામાં ને વેટના લોકમાં તો બધાને સ્વાગત છે ને આજે અમારે જવાનું છે દીવરાણા કારણ કે ત્યાં જમાડવાનું બધું છે એટલે બધા સહ પરિવારમાં નીકળીએ છીએ હમણાં અત્યારે તૈયાર પણ થઈ ગયા છે તો બીજાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ફટાફટ જાય છે મોડું થાય છે પાણી એવું તો કપડાં ધોઈ આવું બધું હવે જાય ફટાફટ દીવરાણા હાલો તો નીકળીએ હવે મારે કંઈ જવાનું નક્કી નથી હું ચડી બેઠી છું મમ્મીને જવાનું હતું એના બદલાને હું જાઉં છું ચાલો હવે જઈએ ગાડી લેવા જઈશ બધું નીકળીએ હાલો જો પાર્લામેન્ટ આગળ છે બીજા ચિયાસ જો બધા બે ગયા કેટલા બધા બેઠા છે પાછળ કાકી પવિયન પૈસા ગણે છે તો હાઈલા ભાઈ 4 વ્હીલર મજા આવે ને કા હા એસી ખાવાની કેમ એસી ખાવાની તો મજા આવે તો શું થાય સસી જ જવું છે મમ્મી તો મારી વાળી નીકળે કરો શેર કરો એ અસલ સરસ બોલે એમ નાની માની હમણાં ઉતારતી હતી કેવો સરસ બોલે છે ચાલો નીકળી પડ્યા છે અમે જો સિયાસ ભાઈ મોર ઉભા જો ઓ હું છે લાગી જાય ની મોઢા ઉપર ટ્રાફિક જામ થઈ ગયા માં જો ગામડા રોડ ઉપર ટ્રાફિક જામ દ્વિજા જો જોવે છે દ્વિજા ને જીયાસ ને પકડી જાય છે પોલીસ વાળા ભાઈ આ બે વાયડા બહુ થઈ છે એના પર આપણે તડકી તો જો ગાડી ભરાઈ હતી ગાડી ધુઆ નીકળી ગયો હા હવે તા પપ્પાને કે તો ખરાબ પૂછે નીકળી ગયો જય શ્રી કૃષ્ણ એ તો ખરા કામ કરતી હોય છે ખોટા કાઢતી હોય જમા નિમુભાઈ જો એની પાસે જમણવા આવ્યા સમય એની હાલે લે આ તો આવ્યા વ્યોમભાઈ ઘડી ઘડી આવતી હતી ઝીણી ઝીણી હતી ઉતારતા મોટી મોટી થઈ ગઈ અસલ વાડીએ જાય છે ટાઈસ છે ટાઈસ નીમો પેન ખબર ન હાલે એમ કર માય ભવ્યા આવું જ છું બટા હાલ હાલો આવી હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલે જજે આખા દિન કર્યા છે ને ખેડૂત ને હાલે ગમે તે જય શ્રી ભાઈ હેરાન કરે હવે એમ ફરી કઈ મારે જોઈ લે જો હું કર્યું તો આમે આવ્યા જોઈ લીધા હાર્દિક કુમાર હાર્દિક નંબર જો કે મેં કીધું કે ગાડી ચડાવી ફોન લઈ જઈ લ્યો ફોન મને એક જાય એ એક ભાઈ હોય તો
ઉગાઈ દે ઘરે નહીં પુગાય પછી એકડો છે એમાં ચાલો ભાગ્ય ઘરે તારા મૂકો જ જાવ તો ફોટો પાડી લીધો હવે હાલો હાલો આવશું હમણાં જેવી તે પાઈ નથી મૂકો મારવાના પાકવાના પછી કે વેતીલી પડ તમારાથી મારું વહેલું કામ થઈ જાય નાથી વયા એવા નતા કઈ વેત જ ન થાય વિડિયો ઉતારવાનો પાછું લીધું લાગે કા હા બા કોળામાં કે લેતી બટેટું હા બના લેતી બીજા બાર બા દીજાને તમને હા આ શાક અમારે ક્યાંય કામમાં આવે નહીં અને કટ 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 બગાડું બટેટું એ શાકું લાગી જાય તારું શાકું તાર થેલીમાં છે સમજી એ તાર મમ્મી રીક્ષથી દે હો વેખો તો એનો લબાસો આગલો ઓલો રસોડામાં માર છે ને એનું શાકું છે એક ખોખામાં નાખ દો હા કિચન સેટ આવ્યો છે માસી જાને મસ્ત મજાનો દીજા બેન રમે છે ગોઠવી દીધું હો બધું એને માસી કે રમે નહીં અમારા કોઈ દીજા આવે તો રમે લેતી જાને હું નાખી દેજે એને દૂધ લઈ આવું પછી કેમ દીજા કિચન સેટ દીજા બટકા લઈ લો ભીંડાના શાકમાં નાખ દો એ બટકા હા તે હાલે એમાં હું વાસી તો ખવાય વાસી બહુ સારો વાસી ખોરાક તો સારો મમ્મી પંખો બંધ કરી દે લાઈટ ક્યારની વહી ગયા કઈ આવે ગઈ નક્કી નહીં હવે અને આપણે બધું જે ઓછાડીને હવા ધોઈને ગયા હતા મમ્મીએ મૂકી દીધું બધું ગોદડું ધોયું હતું બાટનો વાસ આવતી હતી વરસાદ થઈ ગયો એટલે યાર તો બાટનો વાસ આવ્યા મને લુગડે કપડાનો ઢગલો થઈ ગયો બાપ દીકરાએ બે અને મેં ત્રણેય કાઢી નાખ્યા કપડા ઢગલો ત્યાં થઈ ગયો અસ્ત વ્યસ્ત છે બધું વ્યવસ્થિત કરે પેલા છે ને શાક વઘારી લઈએ પેલા તો રસોઈનું કરી લઈએ પછી આ બધું અસ્ત વ્યસ્ત એને હરખું કરશું તો ભવ્ય આ હું લેંગોય કાઢ્યો ભવ્ય મમ્મી રોટલીનો લોટ બાંધે છે ને આપણે ભીંડા બટેટાનું શાક વગર કેમ કે ભીંડાનું પૂરું થાય એમ નતું પછી એમાં બટેકું નાખ્યું છે મસ્ત મજાની ચિપ્સ જેવું કરી સરસ રીતે વઘારી તો આવી જતો કાંઈ ટાઈમ ન મળ્યો કેમ કે આપણે બહાર ગામથી આવીને બસ થોડા ગરાડી હતી એટલે કાંઈ વિડીયો પણ શૂટ નથી થયો અને આપણે થોડો ઘણો લીધો સવારે એટલી ઉતાવળ પણ હતી એટલે થોડો ઘણો લીધો છે એટલે જેટલો લીધો એટલે હકાવી લીધો તો આપણે શાક બનાવી લે પછી મમ્મી કીધું તો લોટ બાંધી રાખો આપણે રોટલી પણ કરી નાખીએ પછી જમી કાઢીને હવે બીજું કામ થાય લાઈટ વહી ગઈ હતી હમણાં એવી જ છે તો સુગંધ પણ ભીંડાનું શાકની મસ્ત આવે ભવ્યભાઈનું અમારું ફેવરેટ ભીંડાનું શાક છે કેટલા 15-20 દિવસ ચૂલે તો કામ કર્યું નથી અને આજે વારો આવી ગયો ચૂલે કામ કરવાનો તો જો કે ભાઈને કંટાળો આવે છે બોલાને આ બાઈને તો ગરમી થઈ ગઈ કેટલી બધી ચૂલાનો તાપ બાજુમાં છે ડબલ ગરમી લાગે રોટલી થઈ ગયા થઈ જાય શાક કર્યું રોટલી કરી અને વાહ એટલે રૂંડિયું બાંધી હારી આવી તો કોને બાંધી વાહ સરસ જો આ ચકલાઓ માટે જો જુવારની ડુંડી અહીંયા રાખી છે અહીંયા આપણે કુંડિયું રાખ્યું છે પાણી પીવા માટે તો ચકલાઓને પણ મજા મોજ આ બેનભાઈ જો બે એવી મસ્તી છે ચારે ચાલુ થઈ ગઈ છે ફૂગો ક્યાંકથી લઈ આવી છે બેનભાઈની ધમાલ મસ્તી પણ અહીં ચાલુ છે અને મમ્મીને પણ જો અહીંયા ઠામ વાસણ ને બધું જમવાની તૈયારી ચાલુ છે ચાલો તો ભવ્યભાઈને ભૂખ લાગી છે તો જમવાની તૈયારી કરી છે અને આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો ન કરી હોય તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન તો દબાવવાનું ભૂલતા જ નહીં જેથી કરી અવનવા વિડીયો તમને ગાયકા મળતા રહે પહેલાં સૌથી પહેલાં ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ટાટા બાય બાય